નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને 15 વર્ષ બાદ મળી મુક્તિ। ભગવદ ગીતા આપી કેદીને જેલ મુક્ત કરાતા પરિજનોની હાજરીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા। ભરૂચની 876 શાળાઓમાં 90,000 વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ પહોંચ્યા। ભાર વિનાના ભણતર સાથે વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો। ભરૂચ જિલ્લાની 876 પ્રાથમિક શાળાઓમાં દફતર વગર શનિવારે દિવસ આનંદમય ઉજવાયો। ભરૂચ સબ જેલમાં 15 વર્ષથી સજા ભોગવતા પાક્કા કામના કેદીને સારી વર્તણૂકના કારણે આજે જેલ મુક્ત કરાતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલ આજે મુક્ત કરવામાં આવ્યા હતા। કેદી ક્રમાંક 35359 તરીકે ઓળખાતા નવીન પટેલે જેલમાં 15 વર્ષ વિતાવ્યા હતા। જેલ અધિક્ષક વીએમ ચાવડાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 473 હેઠળ આ મામલે પહેલ કરી હતી। તેમણે જેલ સલાહકાર સમિતિ અને સંબંધિત અધિકારીઓ પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો। કેદીના ઉત્તમ વર્તનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી। રાજ્ય સરકારને નવીન પટેલની બાકી રહેલી સજા માફ કરવાનો નિર્ણય લીધો હતો। જેલમાંથી મુક્ત થતા જ તેમના પરિવારજનો અને સ્નેહીજનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું। લાંબા સમય બાદ પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। જેલ અધિક્ષકે નવીન પટેલને ભગવદ ગીતા ભેટ આપીને વિદાય કરી હતી। સાથે જ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા આજરોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલ જેઓને 14 વર્ષ પૂર્ણ થતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડૉક્ટર શ્રી કેએલએન રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતા મજકૂર પાકા કેદીને આજરોજ જેલમુક્ત કરવામાં આવેલ છે। મજકૂર પાકા કેદી આશરે 15 વર્ષની સજા ભોગવી ચૂકેલ છે। 2004માં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો। ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ। ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા 2009માં મારી અપીલ ડિસમિસ થયેલ અને જે અપીલ ડિસમિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ। ત્યારબાદ 2015માં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી 2016માં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ। વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ। જેલની અંદર વિપસ્યનાની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ। તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ। ત્યારબાદ 2024માં 12/5/2024 જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ, ભરૂચ જિલ્લા જેલ ખાતે। અહીંયા એનપી રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલ મુક્ત થઈ રહ્યો છું। સરકારશ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે। બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ, દેશ અને પબ્લિક માટે, પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલ મુક્ત થઈ રહ્યો છું। ભરૂચ જિલ્લાની 876 પ્રાથમિક શાળાઓમાં દફતર વગર શનિવારનો દિવસ આનંદમય ઉજવાયો। રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના અંદાજે 90,000થી વધુ વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ પહોંચ્યા। વિવિધ સર્જનાત્મક તથા સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો।
બેગ ફ્રી ડે અને આનંદદાયી શનિવારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં મોબાઈલ ફોનના અતિ ઉપયોગ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવી, તેમની શારીરિક, માનસિક તથા સામાજિક ક્ષમતાનો વિકાસ કરવો છે. મારું નામ કિશન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમે સ્કૂલે બેગ વગર આવ્યા છીએ. આજે આખો દિવસ સંગીત, રમત અને સ્વચ્છતા કરીશું. આજે આખો શનિવાર એમ નીકળી જશે. અમને ખૂબ મજા આવશે. આજથી સરકારશ્રીના નવા અભિગમ મુજબ બેગલેસ ડેની ઉજવણી કરી રહ્યા છે. અમારી શાળાના તમામ બાળકો આજે બેગ વગર આવ્યા છે. આજે અમે 8 થી 9 શાળા સફાઈ, સ્વચ્છતા પ્રદર્શન, 9 થી 10 સુધી કસરત, યોગાસન અને શારીરિક કસરતો કરાવીશું અને 10:30 થી 11 સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે. તો આમ બાળકોને આનંદમય સાથે આ કાર્યક્રમ અમે ઉજવવા જઈ રહ્યા છે. અને આ કાર્યક્રમ ઉજવવાનો મેઇન હેતુ છે કે બાળકો જે મોબાઈલ ટ્રેસથી આજે મોબાઈલની ચુંગલમાં ફસાયા છે એમને બહાર કાઢવા માટેનો એક સરકારશ્રીનો વિશેષ પ્રયત્ન છે. આજે બાળકોની રમૂજી અને અનુભવાત્મક શૈક્ષણિક અભિગમ હેઠળ વિવિધ ક્ષેત્રોની મુલાકાતો, કારકિર્દી માર્ગદર્શન, રમતગમત, સંગીત, ચિત્રકામ, નાટ્ય પ્રસ્તુતિઓ જેવી પ્રવૃત્તિઓમાં જોડાવા મળ્યું. દફતર વગર શાળાએ આવેલા બાળકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો. આજ રોજ અમારી પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ અમે સૌએ સફાઈ, સ્વચ્છતા કર્યા બાદ વિવિધ આસનો, શારીરિક કસરતો, માસ્કિંગ કરેલ હતું. અંતે ગીત સંગીતમાં ભાગ લઈ વાર્તા, અંતાક્ષરી, બાળગીત જેવી સ્પર્ધામાં ભાગ. પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિત્તે બાળકોને શાળા સ્વચ્છતા, શાળા સફાઈ, વિવિધ રમતો, યોગાસનો, આસનો તેમજ શારીરિક કસરતો કરવામાં આવી, જેમાં બાળકોને ખૂબ મજા પડી હતી અને બાળકોએ આ બેગલેસ ડેને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો, જે બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. વાગરાના ઓરા નજીક માર્ગ અત્યંત બિસ્માર બન્યો. ભારદારી વાહનો ફસાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત. વાગરા તાલુકાના ઓરા ગામ નજીક માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોડનું નવીનીકરણ માટે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડવામાં આવ્યો હતો, જે બાદ કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા માર્ગ ઉપર મસમોટા ખાડાઓ સહિત કાદવ કીચડનું પણ સામ્રાજ્ય જામ્યું છે. માર્ગ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને અગવડ પડી રહી છે. ખરાબ રસ્તાને કારણે આજ રોજ બે ભારદારી વાહનો ફસાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થવા સાથે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જો તાકીદે આ માર્ગનું સમારકામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભરૂચના કલેક્ટર શ્રી સાહેબ તરફથી ભરૂચથી દહેજનો જે મેન રોડ છે, મેન જે મોટી ગાડીઓ માટે એ રસ્તો બંધ થયેલ છે. તો ત્યાંના બધા મોટા વાહનો અમારા ઓરા ગામ પર જાય છે, અવર જવર થઈ ગઈ છે. તો અમારા ગામના રોડ દિવાળીએ ચાલુ કરવાનું કામ, તો એના પહેલાં કામ રસ્તો ખોલી નાખેલો છે અને હવે વરસાદ પડવાથી બધી ગાડીઓ ફસાઈ છે અહીંયા અને ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે. તો અમારે અવર જવર માટે બહુ તકલીફ થાય છે. અહીંયા ઓલરેડી એક હાઈવો છે ને એક ટ્રક બે ગાડી તો ફસાઈ જ ગઈ છે. આ રોડ સદંતર ચોકઅપ થઈ ગયો. આવું કેટલા દિવસથી ચાલે છે? 2-3 દિવસથી લગભગ 2-5 દિવસથી 15 દિવસ ત્યાં રોડનું પોઝિશન તમે તો 2-4 વરસાદ પડેલા અને આ ખાડાનું પોઝિશન થઈ ગયું છે. આનો કોઈ જાતનો નિકાલ આવતો નથી. તમે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી? કોન્ટ્રાક્ટરને અમારી રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે આવી એનું જે કંઈ નાખવાનું હોય તે નાખીને એને હરખો એક રોડ ચાલુ કરી દે. આ ઓલા ગામની ભાગોળે જે રોડ કાપી નાખ્યો છે કોન્ટ્રાક્ટરે, તે રોડ હજુ તક બન્યો નથી ને આ ગાડીઓ ફસાય છે અને ગામના લોકો હેરાન થઈ ગયા. એ કોઈ બીમાર પડ્યું હોય તો 4 વ્હીલર જાય એ પોઝિશન નથી કે 108 બી નહીં આવી શકે. ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારીઓની બાળકોના હિતમાં બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા કલેક્ટરની રજૂઆત. ભરૂચ જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પરોએ બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાંથી મુક્તિની માંગ કરી હતી. યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના બેનર હેઠળ કર્મચારીઓએ નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું. આંગણવાડી કર્મચારીઓ 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી નિભાવે છે. તેમના પર ICDSની કામગીરીનો પણ બોજ હોય છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન મતદાન મથકે પણ ફરજ બજાવવી પડે છે.
યુનિયને રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરી એવા સરકારી કર્મચારીઓને સોંપવામાં આવે જેમની પાસે પૂરતો સમય હોય અથવા આ કામગીરી શિક્ષિત બેરોજગારોને આપવામાં આવે. આંગણવાડી વર્કરોને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે છ સેવાઓ કરવાનું. ICDSની અંદર 6 સેવાઓ છે કે બાળકોને આરોગ્ય સુધારવું, બાળકોને નાસ્તો આપવો, એને પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોનું રક્ષણ કરવું જે 6 વર્ષ સુધીમાં. તો એ સેવાઓમાંથી જ એમને સમય નથી મળતો. સાથે સાથે એ લોકોને મેન્યુઅલ જે પ્રક્રિયા હતી કે રજિસ્ટર દ્વારા એમની સેવાઓને પૂર્તતા કરવી. અત્યારે છેલ્લા 10 વર્ષથી એ લોકોને ફોનની અંદર એપ ડાઉનલોડ કરી આપી છે. ઇન્સ્ટ્રુમેન્ટ આપવાની વાત નથી કરતા, એ પણ અમને છેલ્લા 3 વર્ષથી લોલીપોપ આપી દીધો છે. અને ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે કે પોતાનું જે પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોન, તો એની અંદર બધા ડેટા રાખવા પડે છે. એની અંદર ગમે ત્યારે 4 વાગે ઉપરથી કોઈ સૂચના આવી હોય ને તો બહેનોને ગ્રુપની અંદર મેસેજ મૂકી દે કે તમારે આવતીકાલે અથવા તો કલાક પછી તમારે આ માહિતી આપવાની છે. એટલે આટલી બધી માનસિક સ્થિતિમાં અમારા આખા ગુજરાતની બહેનો જીવી રહી છે. અને ઉપરથી છેલ્લા 3-4 દિવસથી આ એક બીજું નવું આવ્યું છે કે તમારે BLO ઓફિસર તરીકે પણ વર્ક કરવાનું છે. એના અનુસંધાને અમે આજે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર 4-5 દિવસ પછી અમે ગાંધીનગર પણ જવાના છીએ. અંકલેશ્વર APMC ખાતે સહકાર કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા સપ્તાહની ઉજવણી હેઠળ સહકાર કાર્યક્રમ આયોજિત થયો. અંકલેશ્વર APMC ખાતે ઉજવણી હેઠળ શહેર અને તાલુકાની સહકારી મંડળીઓના આગેવાનો સભ્યો મોટી સંખ્યામાં જોડાયા. ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રણા, જિલ્લા પ્રમુખ ભરત પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંક CEO રજનીકાંત રાવલ, જિલ્લા રજિસ્ટ્રાર સહિત ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજ રોજ APMC ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જે સ્વચ્છતા સે સહકાર દિન કાર્યક્રમનો ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણા, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના CEO રજનીકાંત રાવલ સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું ને એના માટે હું એમનો ઘણો આભારી છું. સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે APMC પર આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવાઈ રહ્યો છે. અને અંકલેશ્વર તાલુકાના સમગ્ર પેક્સ મંડળીઓને, સેક્રેટરીઓને અને નવયુવાનોને આ સહકારી પ્રવૃત્તિ શું છે, એમાં કઈ રીતે જોડાઈ શકે અને સામાજિક અને આર્થિક ઉત્થાન કઈ રીતે થાય એની સુવિશિષ્ટ ચર્ચા અમારા સૌ સહકારી જિલ્લા સહકારી સંસ્થા ભરત કાકા, રાવલ સાહેબ અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વિશેષ માહિતી આપીને સૌને આ વિશે જાણકારી આપી છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા વયવંદના નોંધણી કેમ્પનું આયોજન કરાયું. અંકલેશ્વર JIDCમાં ભાજપ નોટિફાઈડ એરિયા દ્વારા વયવંદના કાર્ડ નોંધણી માટે કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પમાં મોટી સંખ્યામાં 70 કે તેથી વધુ ઉંમરના વયસ્કોના વયવંદના કાર્ડ માટે કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યોગેશ પટેલ, દિવ્યેશ પટેલ, જય તેરૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી તરફથી દેશભરમાં વયવંદના અંગેના કાર્યક્રમો થઈ રહ્યા છે, જેમાં 70 વર્ષથી ઉપરના જે લોકો છે એમના વયવંદના કાર્ડ કરાવવાના અને એની કાર્યવાહી આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. સિનિયર સિટીઝન માટે અંકલેશ્વર નોટિફાઈડ ભાજપે આવી વ્યવસ્થા કરી છે. આજે બધાને માનભેર અને શાંતિથી બધાનું કામ થાય છે અને ભવિષ્ય માટે પણ આ સિનિયર સિટીઝન માટે ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી સાહેબ અને અંકલેશ્વર નોટિફાઈડ JIDC બહુ સારું કામ કરે છે. સમગ્ર દેશમાં મોદી સાહેબના શાસનમાં જે રીતે વયવંદના કાર્ડ કાઢવામાં આવે છે, તેમાં 70 વર્ષ અથવા તો 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોના વયવંદના કાર્ડ કાઢવામાં આવે છે, જેમાં ગુજરાત સરકાર તરફથી 5 લાખ તેમજ ભારત સરકાર તરફથી 5 લાખ એમ ટોટલ 10 લાખની સહાય આપવામાં આવે છે. તેને અંતર્ગત આજે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ મંડળ દ્વારા આ વયવંદના નોંધણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો આ કાર્ડની નોંધણી કરાવવા માટે અહીં એકઠા થયા છે. અંકલેશ્વરના મા શારદા ભવન ખાતે વન નેશન વન ઇલેક્શન અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. અંકલેશ્વર હાંસોદ વિધાનસભા મત વિસ્તારનું એક દેશ એક ચૂંટણી પ્રબુદ્ધ નાગરિક સંમેલન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને શનિવારે આયોજન કરાયું.
જેમાં જનક બગદાણા પણ સંમેલનની અધ્યક્ષતા સંભાળી સાથે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના જોડાયા. સંમેલનમાં આગેવાનો, કાર્યકરો, નાગરિકો, બિઝનેસમેન, ડોક્ટર, વિવિધ સંસ્થાઓથી જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલેક્શન આવે ત્યારે આચારસંહિતા આવે અને એ આચારસંહિતાને કારણે અનેક વિકાસના કાર્યો પણ આપણે રૂંધાતા હોય છે. ત્યારે આ વન નેશન વન ઇલેક્શન થાય તો ખર્ચાઓમાં પણ બચત થાય, સરકારી ખર્ચા ઓછા થાય, સાથે સાથે જે મતદારોને પણ અનેકવાર મત ન આપતા એકી સાથે મતદાન થાય અને લોકસભા વિધાનસભાનું એકે દિવસે અને બાકીના 100 દિવસની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયત, મહાનગરપાલિકા એ સાથે થાય. આમ 100 દિવસની અંદર, તો આ 100 દિવસની અંદર આખો પીરિયડ પૂરો થાય અને બાકીના દિવસની અંદર સરકારે નવી પોલિસી બનાવવી હોય કે 5 વર્ષ માટેનું આયોજન કરવાનું હોય તો એના માટે પણ સરળતા રહે અને માનવ બળ પણ ઓછું રહે અને સરકારી ખર્ચાઓ ઓછા થાય એ માટેના આજનો આ કાર્યક્રમ છે. ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન 2025નું ઉદ્ઘાટન મધુસૂદન રૂંગટાની અધ્યક્ષતામાં કરાયું. ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશનનું ઉદ્ઘાટન શનિવારે રૂંગટા વિદ્યાભવન ખાતે થયું. કૂટનીતિ, ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની આ શરૂઆત બની. કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલે રૂપરેખા આપી. ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કલામ સેન્ટરના CEO સૃજન પાલસિંહ ઉપસ્થિત રહ્યા. ફ્યુચર ઝોનના પ્રશિક્ષકોએ વર્ષભરની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓનું વિહંગાવલોકન આપ્યું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા ફ્યુચર ઝોન બુકલેટનું ઉદ્ઘાટન કરાયું. પ્રથમ દિવસે UNGA, UNSC, WHO, UNHRC, UNICEF, લોકસભા, રાજ્યસભા, ગુજરાત વિધાનસભા ઉપરાંત નેશનલ અને इंटरनेशनल प्रेस डिवीजन જેવી अनेक समितियों में सृजनात्मक चर्चाओं योजाई थी। आज यहाँ पर भरूच MUN यानी मॉडल UN का आयोजन हो रहा है और ये ऐसा पहली बार हो रहा है भरूच में। यहाँ पर 200 ब्रिलियंट बच्चे गुजरात से आए हैं, विशेषकर आसपास के क्षेत्र से, और ये करीब 20 स्कूल्स हैं और ये सारे बच्चे दुनिया के अलग अलग देशों के रिप्रेजेंटेटिव्स के रूप में यहाँ पर एक सम्मेलन कर रहे हैं। 2 दिन तक चलेगा और दुनिया में जो भी ज्वलंत मुद्दे हैं, जो ऐसे मुद्दे हैं जो दुनिया और देश को बदल रहे हैं, उन सारे मुद्दों को चर्चा करी जाएगी और ये पता करने की कोशिश करी जाएगी कि किस प्रकार से नए आइडियाज़ के ज़रिए हम दुनिया के जो पुराने इशूज़ हैं, जो दुनिया में कॉन्फ्लिक्ट ला रहे हैं, गरीबी का इशू है, पोल्यूशन का इशू है, हम सस्टेनेबल डेवलपमेंट कैसे लाएं इसका इशू है, वर्ल्ड सिक्योरिटी का इशू है, हम इन सब को एक नई सोच, एक नए दृष्टिकोण से कैसे इनका समाधान निकाल सकते हैं, ये 200 बच्चे मिलकर के सॉल्व करेंगे। હાંસોટના ખરચ ગામ નજીક દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવા તજવીજ હાથ ધરી. ભરૂચ જિલ્લામાં જંગલમાંથી ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી પ્રયાણ કરી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં માનવ વસ્તી નજીક દીપડાઓ આવી ચડવાના અનેક બનાવ બન્યા છે. એવામાં હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં 2 જુલાઈના રોજ અંદાજિત 2 વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. અગાઉ પણ આ બિરલા કંપનીમાંથી 2 જેટલા દીપડા પાંજરે પુરાયા હતા. આ બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં પકડાયેલ દીપડાને પણ છોડી મૂકવા વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઈવે પર સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી. ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજ રોજ ફરી અંકલેશ્વર હાઈવે પર સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાળું સાંકડું હોવાની રોજિંદી સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. ભરૂચ કેજી પોલિટેકનિક ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરાયું. ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજના વિદ્યુત ઇજનેરી વિભાગ દ્વારા રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન ગ્રીન એનર્જી એન્ડ સ્માર્ટ પાવર ગ્રીડ્સ વિષય પર 1 સપ્તાહ સુધી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી 36 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર અને ઔદ્યોગિક સહભાગીઓએ ભાગ લીધો હતો. દરમિયાન IIT, NIT તથા ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા સ્માર્ટ ગ્રીડ, રિન્યુએબલ એનર્જી અને પાવર સિસ્ટમ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ.
હેન્ડ્સ ઓન સત્રો ડોક્ટર પ્રણવ દરજી અને ડોક્ટર એસસી વોરાના માર્ગદર્શન હેઠળ યોજાયા હતા. પ્રોગ્રામના કોઓર્ડિનેટર ડોક્ટર સુંદરમ પંડ્યા અને વિભાગ વડા એસસી પટેલે પ્રિન્સિપલ એસએમ મિસ્ત્રીનો આભાર માન્યો. હાલમાં અમારે શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ખાતે અટલ એઆઈસીટીના જે ટેકનિકલ ટીચિંગ લર્નિંગ માટેની જે કાર્યક્રમ છે સ્કીમ એ અંતર્ગત અટલ એફડીપી અંતર્ગત અમારે ત્યાં અત્યારે એક સપ્તાહની 6 દિવસીય શિક્ષક કોલેજના એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર્સ માટે તાલીમ શિબિર ચાલી રહ્યો છે, જેમાં ગુજરાતના વિવિધ કોલેજોમાંથી આશરે 34 જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે. આ જે ટ્રેનિંગ છે એ રિસન્ટ ટ્રેન્ડ્સ ઇન ગ્રીન એનર્જી એન્ડ સ્માર્ટ પાવર ગ્રીડ્સ વિષય પર ચાલી રહ્યો છે, જેમાં ગુજરાતના વિવિધ નામાંકિત અને પ્રતિષ્ઠિત પ્રવક્તાઓએ એક્સપર્ટ્સે સરસ મજાનું અંદર વ્યાખ્યાન કરી અને જે પાર્ટિસિપન્ટ્સ છે એને માર્ગદર્શન આપેલ છે. ભરૂચ જિલ્લામાંથી ભારે વરસાદની આગાહી વચ્ચે ભારે ઝાપટા વરસ્યા. જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા બપોર બાદ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું હતું. ભરૂચમાં શનિવારે સવારથી જ ઘેરાયેલા વાદળો વચ્ચે સમયાંતરે હળવા ઝાપટા વરસ્યા હતા. જો કે બપોર બાદ ભરૂચ શહેર સહિત જિલ્લામાં ભારે ઝાપટા વરસ્યા હતા. જોત જોતામાં વરસાદી પાણી માર્ગો પર ફરી વળ્યા હતા. સાંજે 4 કલાક સુધીમાં જંબુસરમાં 30 મિલીમીટર, વાગરા 25 મિલીમીટર, નેત્રંગ 20 મિલીમીટર, વાલિયા 20 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જ્યારે અંકલેશ્વર અને આમોદમાં 10 મિલીમીટર, હાંસોટમાં 7 મિલીમીટર તેમજ ભરૂચ ઝઘડિયામાં માત્ર 3 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ હાઈવે પર આવેલી શ્રીનાથજી ટાવર કોઓપરેટિવ સોસાયટીના ગેરવહીવટ બાબતે રજૂઆત છતાં કાર્યવાહી નહીંનો આક્ષેપ. ભરૂચ હાઈવે પર હોટલ ન્યાય મંદિર પાછળ શ્રીનાથજી સોસાયટી આવેલી છે, જેમાં મનીષાબેન વૃષાંતસિંહ રણા રહે છે. સોસાયટીના પ્રમુખ સહિત દ્વારા તેઓના શેર સર્ટિફિકેટ માટે ફીની માંગણી કરાઈ હતી. હાઉસિંગ સર્વિસ કોઓપરેટિવ સોસાયટી માટે શેર ટ્રાન્સફરની ફી લાગુ પડતી નથી, ત્યારે આ અંગે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ હતી. સોસાયટીના સંચાલકો દ્વારા ચાલતા ગેરવહીવટો અંગે અન્ય રહીશોએ પણ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી નહીં કરાઈ હોવાનો આક્ષેપ રહીશ કનકસિંહ રણા દ્વારા કરવામાં આવ્યો છે, જે અંગે તેઓએ સંબંધિત તમામ વિભાગ સાથે ગાંધીનગર પર રજૂઆતો કરી છે. ભરૂચ BNI LXCS દ્વારા બિઝનેસ ફોક્સ ડેનું આયોજન થયું. ભરૂચ BNIના કાર્યક્રમમાં 60 થી વધુ વિઝિટર્સ અને 40 થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. બેઠકનું સંચાલન અવની ચેલવાણી દ્વારા કરાયું. કાર્યક્રમની શરૂઆત BNI એક્ઝિક્યુટિવ યાસ વસંતે કરી, જેમાં BNI LXCSના કાર્ય તથા લાભો વિશે વિસ્તૃત જાણકારી અપાઈ. કાર્યક્રમના અંતે ઘણા વિઝિટર્સે આગામી સપ્તાહથી જોડાવવાની ઈચ્છા દર્શાવી. ભરૂચ કથક સર્કલ પાસેથી રિક્ષામાં દારૂના ₹1.25 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. ભરૂચ સી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક રિક્ષા ભોલાવ બસ ડેપોથી જાડેશ્વરના દુબઈ ટેકરી જાય છે. કથક સર્કલ પાસે વોચ ગોઠવી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી. રિક્ષામાં રહેલા 2 બેગમાંથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 35,000નો દારૂ અને 80,000ની રિક્ષા તેમજ એક ફોન મળી કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રિક્ષા ચાલક નવા તવરાનો રામ અવતાર યાદવને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો દુબઈ ટેકરી ખાતે રહેતો બુટલેગર નવીન વસાવાને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને 15 વર્ષ બાદ મળી મુક્તિ. ભગવદ ગીતા આપી કેદીને જેલ મુક્ત કરાતા પરિજનોની હાજરીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા. ભરૂચની 876 શાળાઓમાં 90,000 વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ પહોંચ્યા. ભાર વિનાના ભણતર સાથે વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો. ભરૂચ જિલ્લાની 876 પ્રાથમિક શાળાઓમાં દફતર વગર શનિવારે દિવસ આનંદમય ઉજવાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.